બીજી રહી વાત અક્ષરની, અક્ષર ધીમે લખવા, સારા લખવા. ભલે થોડુંક રહી જાય એનો વાંધો નહીં, 10 માર્ક્સનું ટ્રાન્સલેશન ન આવડે તો મૂકી દો, આવડે તો જે થાય એ લખો. 90 માંથી અપિયર કરો. મોટા ભાગે એના માર્ક્સ છે એ 40 તો મિનિમમ લાવવાના છે અને 60 છે. ઓકે, એ ઓલમોસ્ટ ટોપ હોય એમ કે 100 માંથી તમને 70ની આસપાસ માર્ક્સ મળે એવું હું નથી માનતો. એટલે એનો નક્કી છે કે 40 થી 60ની આજુબાજુમાં લોકો રહેશે. એટલે તમારે 40 માર્ક્સ આવે તો કદાચ કોકને 60 હોય તો એ 20નું માર્જિન થયું. એ માર્જિન કવર કરવા માટે તમારે અહીંયા 200 માંથી કોશિશ કરવી પડે કે 170 180 તમે ખેંચી મારો. પછી કેટેગરી પ્રમાણે અલગ અલગ બને. બહેનોની કેટેગરી હોય તો 140-50 આવી જાય. પણ કોશિશ એવી કરો, ઓકે, માની લો કે જનરલ કેટેગરીમાં આવો છો તો તમે 170-80 ખેંચો આપણે તમારે. જો એ અહીંયા ખેંચાઈ જશે ને તો તમારું આ ચેક થશે. છેલ્લી એક્ઝામમાં કેવું હતું કે જે આ લોકો પાસ થયા એ બધાના આ ચેક થયા હતા. આ વખતે એવું નથી, આ વખતે 7 ગણા લોકોનો મેન્સ ચેક થશે. તો એ અને બીના બેઝ ઉપર જે મેરિટમાં આવશે એનું જ પાસ થશે. એટલે આ તમારા માટે અગત્યનું છે, એ અને બી. શક્ય બને એટલી એમાં વધારે મહેનત હોવી જરૂરી છે.